નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સર એકેડમી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે। આજનો જે વિડીયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરશું 9મી ડિસેમ્બરના તમામ અગત્યના કરંટ અફેર વિશે। વિડીયો શરૂ કરું એ પહેલા કરંટ અફેરની આપણા આ લેક્ચરની પીડીએફ તેમજ કરંટ અફેરની ઈ બુક્સ જૂની 6 મહિનાની તમારે જેટલા પણ મહિનાની કરંટ અફેરની બુક્સની જરૂર હોય, સાથે ઓનલાઈન ટેસ્ટ સિરીઝ આપવી હોય તો તમે આપણા કરંટ અફેરનો કોર્સ આપણે એપ્લિકેશનમાંથી લઈ શકો છો। કોર્સ ઓફર સંબંધિત જાણકારી માટે આ વોટ્સએપ નંબર છે, એમાં તમે મેસેજ કરીને પૂછી શકો છો। કોલ કરવા માટે પણ નંબર આપેલા છે, એમાં કોલ પણ કરી શકો છો। શરૂ કરીએ 9મી ડિસેમ્બરના કરંટ અફેર। સાથે સાથે તમને જણાવી દઉં કે 13 ઓક્ટોબર સુધીની પીડીએફ અપલોડ થઈ ચૂકી છે। ઉપરાંત ડિસેમ્બર મહિનો અને નવેમ્બર મહિનો રેગ્યુલર આપણે ચલાવેલો છે, બરાબર। તો ઓક્ટોબરનું 13 તારીખ સુધીનું કન્ટેન્ટ અપલોડ કર્યું છે, બરાબર। ધીમે ધીમે કરતા થતું રહેશે। આજે 14 અને 15ની અપલોડ થશે પીડીએફ, બરાબર। સો નાઇટ સુધીમાં અપલોડ થઈ જશે, ક્લિયર। તો 13 તારીખ સુધીની અપલોડ કરેલી છે, બરાબર। અને બીજી 1-2 દિવસની અંદર જ્યારે 16 તારીખ સુધીના 16 ઓક્ટોબર સુધીના કરંટ અફેર અપલોડ થઈ જશે એટલે સાથે સાથે ઓક્ટોબર મહિનાની ઈ બુક પણ આવી જશે તમારા માટે, ક્લિયર। તો શરૂ કરીએ હવે આજનો કરંટ અફેરનો વિડીયો। 9મી ડિસેમ્બરના કરંટ અફેર। હાલમાં જ ભારત અને કયા દેશ વચ્ચે હરીમો શક્તિ એક્સરસાઇઝનું આયોજન કરવામાં આવેલું છે? હરીમો શક્તિ જે એક્સરસાઇઝ છે એ ભારત અને મલેશિયા વચ્ચે થાય છે। મલેશિયા ઓપ્શનમાં જ નથી, મલેશિયા હશે, બરાબર। તો હાલમાં જ હરીમો શક્તિ નામની એક્સરસાઇઝ જે છે ભારત અને મલેશિયા વચ્ચે થઈ છે, બરાબર। હરીમો શક્તિ એક્સરસાઇઝનું નામ છે। આયોજન કયા સ્થળે થયું એવું પણ પૂછે તો રાજસ્થાનની અંદર આયોજન થયું છે। આપણે રાજસ્થાનને પણ યાદ રાખીશું। ભારત તરફથી એમાં કોણે ભાગ લીધો? જો પહેલા તો કેવો અભ્યાસ છે, નેવી, આર્મી કે પછી વાયુસેનાનો? તો આ આર્મીનો એક્સરસાઇઝ છે, મિલિટરી એક્સરસાઇઝ છે। એટલે આમાં જે ભાગ લેનાર રેજિમેન્ટ યાદ રાખવાની આવે તો ડોગરા રેજિમેન્ટ જે છે એણે ભાગ લીધું છે, અને મલેશિયાની 25th બટાલિયન રોયલ મલેશિયન આર્મી છે, એમણે આમાં પાર્ટિસિપેટ કર્યું છે। શું મુખ્ય અભ્યાસમાં શું હતું તો કે જંગલ વારફેર અને કાઉન્ટર ઇન્સર્જન્સી છે, બરાબર, એના રિલેટેડ અહીંયા તાલીમ લેવાની હતી। શરૂઆત આ એક્સરસાઇઝની 2012માં થઈ હતી। સૌથી પહેલી વખત એક્ટ ઈસ્ટ પોલિસી ભારતની જે છે એને મજબૂત કરે છે। ડ્રિલ્સ કઈ યુઝ કરી આમાં? મતલબ કે ડ્રિલ્સ મતલબ કે અભ્યાસ શેના રિલેટેડ કર્યું તો કે કાર્ડન એન્ડ સર્ચ, હેલિબોર્ન ઓપરેશન્સ અને કાસલ્ટી ઇવેક્યુએશન। મતલબ કે આ બધા જે ડ્રિલ્સ છે આ બધી બાબત ઉપર એક્સરસાઇઝ કરી, બરાબર। ખાસ તાલીમ, બરાબર, કોમ્બેટ રિલેક્સ શૂટિંગ અને યોગા ઉપર કરી, AR ઉપર તાલીમ કરી, બરાબર। તો આ બધું યાદ રાખજો। બાકી ભારત મલેશિયા વચ્ચે બીજા કયા કયા થાય છે? સમુદ્ર લક્ષ્મણ યુદ્ધ અભ્યાસ ભારત મલેશિયા વચ્ચે થાય છે। ઉદ્ર શક્તિ એક્સરસાઇઝ છે એ પણ ભારત અને મલેશિયા વચ્ચે થાય છે। સમુદ્ર લક્ષ્મણ એ ભારત મલેશિયાની નેવી વચ્ચે થાય છે। ઉદ્ર શક્તિ બંનેની એરફોર્સ વચ્ચે થાય છે। તો આ પણ સાથે સાથે તમને કાઉન્સમાં આપી દીધું છે। અર્થ સમિટ 2025નું આયોજન ક્યાં થયું? 2025ની જે અર્થ સમિટ છે ગુજરાતના ગાંધીનગરમાં થઈ છે। ઓપ્શન સી આપણો આન્સર થશે। હાલમાં જ છે 2025ની જે અર્થ સમિટ છે, બરાબર, એ ઉદ્ઘાટન એનું ગૃહ અને સહકારી મંત્રી આપણા છે અમિત શાહ, એમણે ગુજરાતના ગાંધીનગર ખાતે તેનું ઉદ્ઘાટન કર્યું। કોનું? અર્થ સમિટ। ભૂપેન્દ્રભાઈ પટેલે પણ અહીંયા ઉપસ્થિતિ આપી હતી, હાજરી આપી હતી, બરાબર। હેતુ શું તો કે ગ્રામ્ય અર્થતંત્ર છે એને મજબૂત કરવું, ચારેય કેન્દ્રીય ગ્રામ વિકાસ મંત્રાલયો છે એની સમસ્યાઓનું સમાધાન કરવું, આ અર્થ સમિટનો મુખ્ય હેતુ એ હતો, બરાબર। બાકી અંતિમ સંમેલનમાં રાષ્ટ્રીય ગ્રામ વિકાસ નીતિ ફ્રેમવર્ક તૈયાર કરવામાં આવશે, ઓકે। અને સમિટમાં 10,000થી વધારે પ્રતિનિધિ, 1200+ કોર્પોરેટ, ઉપરાંત 500 નિષ્ણાંતો, 300 સ્ટાર્ટઅપ અને 250 જેટલા એક્ઝિબિટર્સ છે, આ બધાએ અહીંયા ભાગ લીધો હતો। આયોજન નાબાર્ડ અને IAMAI બંને મળીને કર્યું હતું, ઓકે। બાકી લક્ષ્યાંક છે કે 2030 સુધીમાં 20% જેટલો અને 35 સુધીમાં 40% જેટલો વૈશ્વિક માર્કેટ શેર હાંસલ કરવો છે। એનો તો કે નેચરલ ફાર્માલિટી અને ઓર્ગેનિક પ્રોડક્ટ છે એનો આટલો શેર આપણે હાંસલ કરવો, 2030 સુધીમાં 20%, 35માં 40% સુધીનો શેર મેળવવો ગ્લોબલ માર્કેટનો, ક્લિયર। ઇન્ડિયા ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલ એની 11મી આવૃત્તિ કયા સ્થળે યોજાઈ?
ઇન્ડિયા ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલ, ઇન્ડિયા ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલ IISF. ઓકે, એનું આયોજન હરિયાણામાં થયું છે. ગયા વખતે આસામના ગુવાહાટીમાં, તો આ વખતે હરિયાણામાં કરવામાં આવ્યું છે. તો કેટલામી આવૃત્તિ છે? તો કે 11મી આવૃત્તિ છે. બરાબર, અહીંયા પણ તમને અલગથી લીધી છે. સૌથી પહેલી વખત છે 2015માં આયોજન થયું હતું. 2024નો જે હતો આસામના ગુવાહાટીમાં થયો હતો, આઈઆઈટી ગુવાહાટીમાં. અહીંયા હરિયાણાના પંચકુલામાં આયોજન કર્યું છે. આયોજન કરાયું છે વિજ્ઞાન ટેકનોલોજી મંત્રાલય અને વિજ્ઞાન ભારતી, બંને મળીને દર વખતે આયોજન કરાવતા હોય છે. હેતુ શું, ઉદ્દેશ શું? તો કે વિજ્ઞાનને સમાજ સુધી પહોંચાડવાનો, યુવાનોને સંશોધન માટે પ્રોત્સાહન આપવું. બરાબર. 2025 IISF છે, એનો થીમ શું? તો કે વિજ્ઞાન ટેકનોલોજી ઇનોવેશન અને સ્ટાર્ટઅપ છે, એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું. કાર્યક્રમ હેઠળ છે ઓકે સાયન્સ વિલેજ અને યંગ સાયન્ટિસ્ટ કોન્ફરન્સ છે, તેમજ સ્ટાર્ટઅપ કોન્ક્લેવ છે. આ બધું આની અંદર યોજાતું હોય છે. ક્લિયર? ફીફા શાંતિ એવોર્ડ, મતલબ કે ફીફા પીસ એવોર્ડ. બરાબર, 2025નો કોને મળ્યો છે? ઓકે, તો ડોનાલ્ડ ટ્રમ્પ છે. બરાબર, એમણે જ કદાચ શરૂ કરાવ્યો, નોબેલ પુરસ્કાર તો મળ્યો નહીં. બરાબર, તો ફીફા ઓકે એમના દ્વારા આ જે પુરસ્કાર છે આ વખતે પહેલી વખત જ શરૂ કરવામાં આવેલો છે. પહેલી વખત તો 2024-25 માટેનો જે પુરસ્કાર છે ઓકે એ મળ્યો છે ડોનાલ્ડ ટ્રમ્પને. ઓકે, નોબેલ પીસ પ્રાઇઝ તો મળ્યો નહીં એમને, તો ફીફાની આગળથી શરૂ કરાવડાવીને જસ્ટ આપી દીધો એમને નોબેલ તો નહીં, ફીફા પીસ પ્રાઇઝ. બરાબર, તો નોબેલ ના મળ્યો પણ ફીફા મળી ગયો એમને. તો સૌથી પહેલી વખત અહીંયા નવો પુરસ્કાર જ ફીફાએ શરૂ કર્યો છે. ફીફા જનરલી છે ને સ્પોર્ટ્સ માટે આપે છે. બરાબર, ફીફાના બધા પુરસ્કારો હોય છે એના માટે હોય, સ્પોર્ટ્સ માટે હોય. સૌથી પહેલી વખત એમણે આ પીસ પુરસ્કાર જાહેર કર્યો છે. બરાબર, કેમ કે ટ્રમ્પ ભાઈને ના મળ્યો નોબેલ પ્રાઇઝ પીસનો. બરાબર, ચાલો, આ વાત હતી, જસ્ટ ખાલી મજાકની વસ્તુ છે, સિરિયસલી ન લેતા. ચાલો, બાકી ફીફાના પ્રમુખ જે છે બરાબર જીયાની ઇન્ફેન્ટિનો છે, એમને આને સન્માનિત કર્યા. શાંતિ સ્થાપવાના પ્રયાસો માટે એમના પુરસ્કાર મળેલો છે. કેવી શાંતિ સ્થાપી તો આપણને ખબર છે. ઓકે, વોશિંગ્ટન ખાતે એક ઇવેન્ટમાં એમના પુરસ્કાર મળેલો છે. ઓકે, શાંતિ, એકતા, મિત્રતા વધારવી, બરાબર, એવા બધા યોગદાન માટે ફીફા દ્વારા પુરસ્કાર આપવામાં આવશે. આ વખતે પહેલી વાર આપ્યો છે, આગળ પણ ફીફા આપતું રહેશે. ક્લિયર? ચાલો, બાકી ફીફાનું પૂરું નામ છે ઇન્ટરનેશનલ ફૂટબોલ ફેડરેશન. ઓકે, જે ફ્રેન્ચ લેંગ્વેજનું નામ છે ફેડરેશન ઇન્ટરનેશનલ દી ફૂટબોલ એસોસિએશન થાય, એના ઉપરથી જેનું નામ ફીફા રાખ્યું છે. બાકી સ્થાપના 1904માં થઈ હતી. મુખ્ય મથક સ્વિટ્ઝરલેન્ડના ઝુરિચમાં આવેલું છે. વિશ્વનો સૌથી મોટો રમતોત્સવ પણ ફીફા વર્લ્ડ કપ ગણવામાં આવે છે. 2026નો ફીફા કપ છે એ અમેરિકા, કેનેડા અને મેક્સિકોમાં સંયુક્ત રીતે યોજાશે. અધ્યક્ષ જીયાની ઇન્ફેન્ટિનો છે. બાકી 23નો જે હતો ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડમાં યોજાયો હતો. સૌથી વધારે ફીફા જીતનાર ટીમ બ્રાઝિલ છે. નોબેલ પીસ પ્રાઇઝ બરાબર એ શાંતિ માટે આપવામાં આવે છે. એ ફીફા નથી આપતું, નોબેલ પીસ પ્રાઇઝ કોણ આપે છે? નોર્વેની સરકાર આપે છે. બરાબર, ઓક્ટોબર મહિનામાં તમને હમણાં PDF આપેલી છે, એમાં તમે એક વખત જોઈ લેજો. ક્લિયર? નોબેલ પુરસ્કારો લગભગ બધા થઈ ગયા છે. એક ઇકોનોમીનો બાકી છે ઓક્ટોબર મહિનાનો, એ 14 ઓક્ટોબરની PDF આવશે ને એમાં એ આવી જશે. બરાબર, તો 13 ઓક્ટોબર સુધીમાં લગભગ 5 જેટલા નોબેલ પુરસ્કાર આવી ગયા છે, જેમાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી આવી ગયું છે, લિટરેચર એટલે કે સાહિત્યનો આવી ગયો છે, મેડિસિનનો આવી ગયો છે અને પીસ પ્રાઇઝ પણ આવી ગયો છે. વેનેઝુએલાની કોઈક વ્યક્તિને મળ્યો છે. ઓકે, ચાલો, તો એ બધું યાદ રાખજો. બાકી રમતગમત ક્ષેત્રમાં શાંતિ પ્રચાર માટે વૈશ્વિક કાર્યક્રમનું આયોજન કોણ કરે છે? તો કે સ્પોર્ટ્સ ફોર પીસ ઇનિશિયેટિવ માટે એ લોકો એક ઇનિશિયેટિવ છે સ્પોર્ટ્સ ફોર પીસ. બરાબર, વૈશ્વિક શાંતિ સ્પોર્ટ્સમાં બની રહે માટે. બાકી 21 સપ્ટેમ્બર ઇન્ટરનેશનલ ડે ઓફ પીસ પણ હોય છે. ઇન્ટેન્જિબલ કલ્ચરલ હેરિટેજ સાઇટનું યુનેસ્કોનું જે સેશન છે કયા દેશમાં યોજાશે? ઇન્ટેન્જિબલ કલ્ચરલ હેરિટેજ સાઇટનું જે સેશન છે ઓકે યુનેસ્કોનો એ ભારતમાં યોજાવાનો છે આ વખતે. તો ઓપ્શન સી આપણો આન્સર થશે. ભારતમાં કઈ જગ્યાએ? દિલ્હીમાં લાલ કિલ્લા ખાતેનું આયોજન થશે. યુનેસ્કોનો 20મી આવૃત્તિ છે. કેટલામી આવૃત્તિ છે? તો કે 20મી આવૃત્તિ છે ઇન્ટેન્જિબલ કલ્ચરલ હેરિટેજ સાઇટનો યુનેસ્કોના સેશનની 20મી આવૃત્તિ ભારતમાં થઈ. 8 થી લઈને 13 ડિસેમ્બર દરમિયાન આનું આયોજન થઈ રહ્યું છે, ત્યારે ચાલુ જ છે. યુનેસ્કોની ઇન્ટર ગવર્મેન્ટલ કમિટી છે એના દ્વારા આનું આયોજન કરવામાં આવશે. અમૂર્ત
વારસાની સુરક્ષા અને પ્રચાર માટે આ યોજાય છે. યુનેસ્કોનું હેડક્વાર્ટર ફ્રાન્સના પેરિસમાં, સ્થાપના 1945માં, અને કેવા કેવા ક્ષેત્રમાં શિક્ષણ, વિજ્ઞાન, સંસ્કૃતિ, સંચાર અને માહિતી માટે કાર્ય કરે છે. ઇન્ટેન્જિબલ કલ્ચરલ હેરિટેજ સાઇટની વાત કરીએ તો અમૂર્ત સાંસ્કૃતિક વારસો એવું કહેવાય, જેમ કે આપણે જોઈ ન શકતા હોય, અનુભવી શકતા હોય, મ્યુઝિક છે, ડાન્સ છે, થિયેટર્સ છે, તો કે રિચ્યુઅલ્સ મતલબ કે કોઈ તહેવારો, પરંપરાઓ એ બધું છે એનાની અંતર્ગત લેવામાં આવે છે. શરૂઆત આ પ્રોગ્રામની થઈ હતી ક્યારે? 2003માં. ક્લિયર? બાકી આ સૂચિમાં સૌથી વધારે વસ્તુ ધરાવતો દેશ છે ચીન. ઓકે, ભારતના જાણીતા જે ઇન્ટેન્જિબલ કલ્ચર સાઇટ છે એમાં યોગ આવી ગયું, નવરાત્રી, ગરબા આવી ગયા, રામલીલા, કુંભનો મેળો, આ બધી ઇન્ટેન્જિબલ કલ્ચરલ હેરિટેજ સાઇટ છે. લેસ્ટમાં દુર્ગા પૂજાને પણ મળ્યું હતું, ગરબાને પણ મળ્યું હતું, તો એ બધું યાદ રાખજો. યુનેસ્કોનું સૂત્ર શું છે? બિલ્ડિંગ પીસ ઇન ધ માઇન્ડ ઓફ મેન એન્ડ વુમન. આ એનું સૂત્ર છે. આર્મ ફોર્સ ફ્લેગ ડે, સશસ્ત્ર બળ ઝંડા દિવસ ક્યારે ઉજવેલો છે? 7 ડિસેમ્બરે હોય છે આર્મ ફોર્સ ફ્લેગ ડે. તો થોડાક આવા જ દિવસો યાદ રખાઈ દો તમને. આર્મ ફોર્સ ફ્લેગ ડે એટલે સશસ્ત્ર બળ ઝંડા દિવસ 7 ડિસેમ્બરે હોય છે. 1 ડિસેમ્બરે બીએસએફનો સ્થાપના દિવસ હોય છે. ઓકે, 8 ઓક્ટોબરે એરફોર્સ ડે હતો, 93મો હતો, ઉત્તર પ્રદેશના હિડાન એરબેઝ ખાતેથી ઉજવવામાં આવેલો હતો. નૌસેના દિવસ 4 ડિસેમ્બરે હમણાં જ ગયો, કેરળના તિરુવનંતપુરમ ખાતેથી ઉજવેલો. ભારતીય સેનાનો દિવસ 15મી જાન્યુઆરી હોય છે, એ મહારાષ્ટ્રના પુણે ખાતેથી ઉજવાતો આ વખતે. તટરક્ષક સેનાના વડા, કોસ્ટગાર્ડ વડા એસ પરમેશ છે. વાયુસેનાના વડા અમરપ્રીત સિંઘ છે. થલ સેનાના ઉપેન્દ્ર દ્વિવેદી અને નૌસેનાના દિનેશ કે ત્રિપાઠી છે. ક્લિયર? બધું યાદ રાખજો. સાર્ક ચાર્ટર દિવસ ક્યારે ઉજવેલો છે? સાર્ક ચાર્ટર દિવસ 8 ડિસેમ્બર ઉજવાય છે. આન્સર આવશે 8 ડિસેમ્બર. 41મો સાર્ક ચાર્ટર દિવસ છે. સાર્કનું પૂરું નામ થાય સાઉથ એશિયન એસોસિએશન ફોર રિજનલ કોર્પોરેશન. સભ્ય દેશો સાર્કના બાંગ્લાદેશ, ભૂટાન, ભારત, માલદીવ, નેપાળ, પાકિસ્તાન અને શ્રીલંકા છે. સાર્કના સભ્ય દેશો તમને આપેલા છે. 8 ડિસેમ્બર 1985માં સ્થાપના થઈ. હેડક્વાર્ટર નેપાળના કાઠમાંડુમાં છે. સૌથી પહેલી સાર્ક દેશોની બેઠક બાંગ્લાદેશના ઢાકામાં થઈ હતી. ભારતે સસ્ટેનેબલ એવિએશન ફ્યુઅલના બ્લેન્ડિંગનું ટાર્ગેટ અનુસાર 5% સસ્ટેનેબલ એવિએશન ફ્યુઅલ બ્લેન્ડિંગ છે કયા વર્ષ સુધીમાં હાંસલ કરવાનું લક્ષ્યાંક રાખ્યું છે? 5%નું લક્ષ્યાંક રાખ્યું છે 2030 સુધીમાં. બરાબર, 1% કરવાનું છે 2027 સુધીમાં. બરાબર, અને ના 1 મિનિટ જોઈ લઈએ આપણે. હા, 1% 2027 સુધીમાં જ છે, હું કરેક્ટ જ છું. 2028 સુધીમાં 2% કરવાનું છે, અને 2030 સુધીમાં આપણે 5% સુધી સસ્ટેનેબલ એવિએશન ફ્યુઅલનું બ્લેન્ડિંગ કરવાનું છે. આ જાહેરાત નાગરિક ઉડ્ડયન મંત્રી આપણા છે, નાગરિક ઉડ્ડયન મંત્રાલયના રાજ્યમંત્રી છે મુરલીધર મોહોલે, એમણે આ જાહેરાત કરી છે. બરાબર, તો આ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ માટે લાગુ થશે. ભારતમાંથી ઉડતી જે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ છે બધાને લાગુ પડશે. ક્લિયર? બાકી હાલમાં ભારતના 93 જેટલા એરપોર્ટ છે તે સંપૂર્ણપણે ગ્રીન એનર્જી ઉપર કાર્યરત છે. બરાબર, ભારત ICAO ના કોર્સિયા એટલે કે કાર્બન ઓફસેટિંગ એન્ડ રિડ્યુશન સ્કીમ ફોર ઇનિશિયેટિવ ઇન્ટરનેશનલ એવિએશન એના 2027થી ફરજિયાત તબક્કામાં આ ભારતે અનુસરવાનું છે. ક્લિયર? બાકી ભારતનો નેટ ઝીરોનો એમિશનનો લક્ષ્યાંક છે 2070નો છે, એ પણ આપણે ભૂલવાનું નથી. ક્લિયર? બાકી ICAO એમણે નેટ ઝીરોનો લક્ષ્યાંક રાખ્યો કયા વર્ષ સુધીનો રાખ્યો? 2050 સુધીનો. એને પણ આપણે યાદ રાખવાનું છે. ક્લિયર? ચાલો એક વાક્યના ક્વેશ્ચન ઉપર આવી જઈએ. બેંક ઓફ અમેરિકા એના નવા CEO કોણ બન્યા છે? વિક્રમ સાહુ 3 વર્ષ માટે બેંક ઓફ અમેરિકાના નવા CEO બન્યા છે. ONGCના ચેરમેન અરુણ કુમાર સિંઘ, એમને કેટલા વર્ષનું એક્સટેન્શન મળ્યું? 1 વર્ષનું એમને એક્સટેન્શન મળી ગયું છે. નિકોલા પિટ્રેન્જેલી એમનું નિધન થઈ ગયું છે. કઈ રમતના પ્રસિદ્ધ ટેનિસ પ્લેયર હતા? કયા દેશના પ્રસિદ્ધ ટેનિસ પ્લેયર હતા? ઇટલીના પ્રસિદ્ધ ટેનિસ પ્લેયર હતા. હાલમાં એમનું નિધન થઈ ગયું છે. હાલમાં જ ઉજવવામાં આવેલ નૌસેના દિવસની થીમ શું હતી? કોમ્બેટ રેડી, કોહેસિવ, ક્રેડિબલ એન્ડ આત્મનિર્ભર ફોર્સ આની થીમ હતી. કોલસા મંત્રાલયે 5 થી 7% વાસ બાયોમાસનો ઉપયોગ ફરજિયાત કર્યો છે. કયા રાજ્યએ કર્યો છે? કયા રાજ્યના કોલસા મંત્રાલયે ફરજિયાત કર્યો છે? તો આ મહારાષ્ટ્રના કોલસા મંત્રાલયે ફરજિયાત કર્યો છે. 5 થી 7% બાયોમાસનો ઉપયોગ ફરજિયાત કર્યો છે.
ઇન્ડિયન ગોલ પ્રીમિયર લીગ 2025નું ટાઇટલ કયા ખેલાડી જીત્યું છે? તો ગગનજીત ભુલ્લરે આ ટાઇટલ જીત્યું છે. ભારતે હાલમાં જ કયા દેશમાં એક ફિલ્ડ હોસ્પિટલની સ્થાપના કરી છે? તો ભારતે શ્રીલંકામાં સ્થાપના કરી છે. ભારત રશિયાએ કયા વર્ષ સુધીમાં પોતાનો દ્વિપક્ષીય વ્યાપાર છે એ $100 બિલિયન પાર લઈ જવાની વાત કરી છે? ભારત રશિયા 2030 સુધીમાં પોતાનો જે વેપાર છે $100 બિલિયન પાર પહોંચાડશે. આવા જ સાઉદી અરબ અને યુએઈ સાથે પણ આપણે એગ્રીમેન્ટ રાખ્યા છે, કરાર કર્યા છે. પ્રતિષ્ઠિત ACES 2025 લાઈફ ટાઈમ ઓનરથી કોને સન્માનિત કરેલું છે? શાર્દુલ એસ શ્રોફને સન્માનિત કર્યું છે. પરપ્લેક્સિટી એઆઈના નવા રાજદૂત અને નિવેશક કોણ બને છે? ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પ્રસિદ્ધ ફૂટબોલ ખેલાડી છે એ નિવેશક તેમજ રાજદૂત બન્યા છે. કયા દેશમાંથી નવી શોધ અને ખોદકામ સમયે 11,000 વર્ષ જૂના નવપાષાણ જીવનના ઓળખ મળી આવ્યા છે? તો તુર્કીમાંથી મળેલું છે. આ સાથે જ 9 ડિસેમ્બરે અહીંયા સમાપ્ત કરી દઈએ. મળશે 10મી ડિસેમ્બરના વિડીયોમાં. ક્લિયર? આ સાથે રજા લઈ લઈએ.